હર હર મહાદેવ। તો સવાર નાસ્તો કરીને ફ્રી થઈ ગયા હી, નાહી લીધું હે ને બધું કામકાજ થઈ ગયું છે ને હવે થોડીક અમારે કુળદેવીમાં ખોડિયારના મંદિરે હવન છે, નવચંડી યજ્ઞ, તો જવાનું છે। એમાં અમે બેઠા છીએ હવનમાં, એટલે એની થોડીક તૈયારી કરવાની છે। સાડી ને એવું બધું પહેરવાનું છે, ગેમાજડી વાંચે ત્યારે પહેરવાની ને એક હવનમાં બેસી ત્યારે પહેરવાની। તો જોઈ લઈ, બધું તૈયાર કરી લઉં। અને આમ તો અમે જો કે અહીંયા જ છીએ, દળવા છીએ, એટલે અમારે તો અહીંયા જ બધી તૈયારી કરી લેવાની છે। હું વસ્તુ બધી જો કે લઈને જ આવી હું, અને વિશાલની આજ આવવાના છે બપોર પછી, અને મારે ચાહત જો બેસી ગઈ છે ખુરશીમાં। અહીંયા આવી હે ને નાની પાસે ખુરશી લેવડાવી છે કે મને લઈ જ દ્યો, એટલે બેસવા માટે નાની ચેર એણે લીધી છે ને ઈ એની તૈયારી કરવા માંડી છે। જો લોફર પહેરી લીધા છે, હું અત્યારે વસ્તુ બધી મેં કાઢી છે, એટલે આ પહેરી જવાના છે હવનમાં। ઓકે, સરસ, લ્યો, એટલે ઈ એની તૈયારીમાં જ છે ફૂલ કા। તો જો કે હવનનો દિવસ નજીક આવી ગયો છે ને આવી ગયા છે વિશાલ ને મારા સાસુમાં ને ઝીંકર ને મારા પપ્પાજી ને બધે આવી ગયા છે, અને અત્યારે જમી કરવીને ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે પાછું ઈશ્વરિયા જવાનું જ છે મોઢે, કેમ કે અત્યારે દાંડિયા રસનો એનો પ્રોગ્રામ છે। તો અત્યારે અમે જઈ છીએ હવે ઈશ્વરિયા, ને ચાલો રમીએ ત્યાં જઈને દાંડિયા રસ। તો ઈશ્વરિયા પહોંચી ગયા છીએ અને અત્યારે અંદર દાંડિયા રસ ચાલુ થઈ ગયા છે મઢમાં। અત્યારે જો કે ઓલમોસ્ટ તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ હશે, હવે અંદર જાય એટલે ખબર પડે। તો ચાલો જાય અંદર।
ગયા છે અને હવે બધા થઈ ગયા છે, ભૂખ લાગી ગઈ છે એટલે ખાવા બેસી ગયા છે. ભેળ પ્રસાદીની ભેળ છે, મસ્ત છે ને બધા જો બીજી થઈ ગયા છે અત્યારે ભેળ ખાવામાં. એટલે ચાહત જ જો કે આવું વેફરનું બધું લઈને ખાઈ લીધું છે અને હું ખાવું ભેળ. કેવી છે? બહુ મસ્ત પ્રસાદી, મસ્ત. કેવી છે ખુશી? તો પાછા ઘરે આવી ગયા છીએ ને હવે જો ફટાફટ હમણાં ચેન્જ કરવું છે ને પછી સુઈ જવું છે, એમ કે વહેલું નીકળવાનું છે. 6:30 6:30 ત્યાં પહોંચી જવાનું છે એટલે ઉઠવું પડશે 4 વાગે તો અંદાજે. એટલે અત્યારે હવે સુઈ જાય એટલે સવાર પડે જલ્દી. અને આજના વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.